આવા પ્રકારના દાખલા જે છે મુશ્કેલ હોતા નથી, પણ ગણતરીમાં ભૂલ પડી જાય. આપણે જ્યારે ગણવા બેસીને ત્યારે જે છે કંઈક ને કંઈક એક આંકડો ઉપર નીચે થાય. તો જુઓ, જીપીએસસી રાજ્ય વ્યય નિરીક્ષકની અંદર તમને એક કોષ્ટક આપ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, વિષય અને એમના માર્ક્સ આપેલા છે. પહેલું તો લખ્યું છે કે એસ દ્વારા, આ એસ છે એના ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રના મેળવેલા ગુણની સરેરાશ, અને પી એ જે છે ત્રણેય વિષયમાં મેળવેલ ગુણની સરેરાશ કરતાં કેટલી વધારે છે. તો આપણે આ બે વિષયની વાત કરીશું. તો સૌથી પહેલા આપણે એસની વાત કરીએ. તો 80 છે, 74 છે અને 84 છે. તો જુઓ, આ 8, આ 4 અહીંયા જશે 8, એટલે કે 8 × 3 = 24. તો આના માર્ક્સ તો 240 થયા, અને ભાગ્યા 3 કરીએ તો આની એવરેજ જે છે 80 આવી ગઈ. આ કોની એવરેજ છે? એસની એવરેજ છે 80. પીની એવરેજની વાત કરીએ તો પી જે છે કેટલા માર્ક્સ પ્રાપ્ત કરે છે? 70. અને અહીંયા જે છે 59 છે. તો આ જે 66 માંથી એક અહીંયા મૂકી દઈએ તો કેટલા થઈ ગયા? આ 60 થઈ ગયા, આ 65 થઈ ગયા, 70 થઈ ગયા. 70 માંથી 5 કે અહીંયા મૂકી દઈએ. ગણતરી તમે કરી શકો છો, પણ મેં ડાયરેક્ટલી લઈ લીધું છે કે આની જે છે એવરેજ જે છે 65 છે. તો આની એવરેજ 80 છે અને પીની એવરેજ 65 છે. આપણને શું પૂછ્યું છે? પી આ ત્રણેય વિષયમાં મેળવેલ ગુણની સરેરાશ કરતા કેટલી વધારે છે? તો પી કરતા જે છે એસ કેટલા વધારે છે? તો પી કરતા એસ જે છે 15 વધારે છે. કેટલા વધારે છે? 15 વધારે છે. તો આ તમારો જવાબ.